ભાવનગર નજીક લાખણકા ડેમ પાસે મોડી રાત્રિના સમયે પુલ પરથી ટ્રક નીચે ખાબક્યો હતો. જોકે આ અકસ્માતની ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી. ભાવનગર નજીક આવેલ બુધેલથી વર્તેજ તરફ જઈ રહેલા ટ્રકના ચાલકે લાખણકા ડેમ પાસે આવેલ પુલ પર પડેલા ખાડા તારવવા જતા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો. અકસ્માતની આ ઘટનામાં ટ્રકની હાલત જોતા ટ્રક ચાલક કે અન્ય જે આ ટ્રકમાં સવાર હશે તેમનું બચવું મુશ્કેલ લાગે છે. પરંતુ આ ઘટનામાં ટ્રકના ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ પુલ જર્જરિત થયો હોય, આ પુલ તાત્કાલિક નવો બનાવવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠવા પામી રહી છે. પરંતુ નિર્ભર તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ આ જર્જરિત પુલ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ પુલ પરથી રોજના સેંકડો ભારેખમ વાહનો પસાર થાય છે, ત્યારે ગમે ત્યારે આ પુલ પર કોઈ મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.